પેબલ્સ ગુજરાતી. રાજકુમારીની કોમલતા. એક રાજકુમાર એક સુંદર રાજકુમારીની શોધમાં હતો. એણે આખું જગત શોધવાનો પ્રયત્ન કર્યો, પણ એને જેવી જોઈતી હતી એવી રાજકુમારી ન મળી. છેવટે એણે ખાલી હાથ આવવું પડ્યું. તે બહુ જ દુઃખી થઈ ગયો હતો. એક સાંજે તુફાન આવ્યો, વીજળી કડકી, વરસાદ પડ્યો અને એ જ વખતે કોઈએ મહેલના દ્વાર ખટખટાવ્યા. નોક નોક. ત્યાં એક છોકરી ઊભી હતી. એના વાળમાંથી અને કપડામાંથી પાણી ટપકતું હતું, પણ એ નીડર થઈને ત્યાં જ ઊભી રહી. એ પોતાને રાજકુમારી કહેતી હતી. રાણીને જ્યારે આ વાતની ખબર પડી, એણે એક પ્લાન બનાવ્યો. એ જાણવા માટે કે એ છોકરી સાચે જ રાજકુમારી છે કે નહીં. એ બેડરૂમમાં ગઈ અને બેડની ઉપર એક વટાણો મૂક્યો અને એની ઉપર એણે 20 ગોદડા મૂક્યા. એ રાત્રે એ છોકરી ત્યાં જ સૂવાની હતી. બીજા દિવસે સવારે બધાએ છોકરીને પૂછ્યું કે તને ઊંઘ આવી કે નહીં. છોકરીએ કહ્યું, સાચું કહું તો મને જરાય ઊંઘ ન આવી. મને એવું લાગતું હતું કે કંઈક કડક મારા બેડના નીચે છે. રાણી આ જ સાંભળવા માટે રાહ જોતી હતી. એને ખબર હતી કે આવું એક રાજકુમારીને જ લાગી શકે છે. આવી નાજુક ત્વચા તો એક રાજકુમારીની જ હોઈ શકે છે. રાજકુમારે રાજકુમારી સાથે લગ્ન કર્યા અને બંનેએ હસતા હસતા જીવન વિતાવ્યું. આ વાર્તાથી આપણને એ શીખ મળે છે કે આપણી અંદરૂની ખૂબીઓ ક્યારે નથી બદલતી. પેબલ્સ ગુજરાતી.